મિડલ ઇસ્ટ યુદ્ધને લઈ ઈંધણમાં પણ નિયંત્રણને લઈ ભરૂચમાં કેટલાક પેટ્રોલ પંપ બંધ થતાં કાર્યરત પંપો ઉપર વાહન ચાલકોએ જથ્થો પુરાવા રીતસરની પડાપડી કરી હતી। ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલ યુદ્ધના કારણે ક્રૂડ સપ્લાયને અસર પડી છે। હવે પેટ્રોલ પંપના ડીલરો પર પણ અસર દેખાવા લાગી છે। ભરૂચ શહેર અને જિલ્લામાં ડીલરો કંપની તરફથી પેટ્રોલ ડીઝલની સપ્લાય મળતી હતી તેમાં 50%નો કાપ મૂકી દેવામાં આવ્યો છે। કંપની તરફથી ડીલરોને મળતા પેટ્રોલ ડીઝલની સપ્લાય ખોરવાતા ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં કેટલાક પંપ બંધ જોવા મળતા પેટ્રોલ અને ડીઝલની સપ્લાય ચેનમાં છેલ્લા કેટલાક કલાકોથી વિક્ષેપ પડતા ભરૂચમાં ઈંધણની કટોકટીને હોવાને કારણે પેટ્રોલ અને ડીઝલની સપ્લાય ચેનમાં છેલ્લા કેટલાક કલાકોથી વિક્ષેપ પડતા ભરૂચમાં ઈંધણની કટોકટીની હાવને લઈને વાહન ચાલકો સોમવારે રઘવાયા બની ગયા હતા। જથ્થો મળશે કે નહીં, ભાવો વધશે સહિતના ભયને લઈને ઈંધણ પુરાવા લેવા માટે કાર્યરત પેટ્રોલ પંપ પર વાહન ચાલકોએ હોડ લગાવી હતી। તો બીજી તરફ ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને પેટ્રોલ પંપ સંચાલક દુષ્યંત પટેલે વાહન ચાલકોને પેનિક નહીં થવા અનુરોધ કર્યો હતો। ઈંધણની કોઈ અછત નહીં હોવાનું અને અફવામાં નહીં આવવા તેઓએ વાહન ચાલકોને અપીલ કરી હતી। સાથે જ પૂરતો જથ્થો હોવાનું જણાવી શહેરના 2 પેટ્રોલ પંપ પર જથ્થો નહીં હોવાથી આ સ્થિતિનું સર્જન થયું હોવાનું તેમણે જણાવ્યું હતું। ઈરાન, ઇઝરાયલ અને યુએસએ ના યુદ્ધ જે થઈ રહ્યું છે અને વિશ્વમાં ઘણી બધી જગ્યાએ પણ આવા બનાવો બન્યા છે, ત્યારે ભારતમાં પેટ્રોલ, ડીઝલ, ઓઇલની અછત સર્જાશે એવા જે વાતો વહેતી થઈ છે એ તદ્દન ખોટી છે। ભરૂચની અંદર જે મારા પેટ્રોલ પંપ પર આજે ખૂબ સવારથી ખૂબ મોટી ભીડ છે। પૂછપરછ કરતા જાણવા એ મળ્યું કે ભરૂચ સિટીની અંદર જે માર્કેટ સાઇડના 2 પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ ન હોવાના કારણે લોકો પેનિક થયા છે ને ધસારો કરી રહ્યા છે। મારે ભરૂચની જનતાને વિનંતી કરવાની છે કે કોઈ આ પ્રકારની અછત છે નહીં, પેટ્રોલ મળે છે અને જેટલું જોઈએ એટલું, જેટલી સ્કૂટરની ટેન્કની અંદર કે કારની અંદર જે જોઈએ છે એ જેટલું જોઈએ એટલું મળે છે। ખાલી આગ્રહ એનો છે કે કોઈ પણ જાતનું સંગ્રહ ના કરે અને પેનિક અને અફવાઓથી દૂર રહે।